લોકસભા સાંસદ ભરતસિંહજી ડાભીને જંગી બહુમતીથી જીતાડવા શહેરમાં બાઇક રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા। ત્યારે ભરતસિંહ ડાભી પણ બાઇક પર બેસી રેલીને પ્રસ્થાન કરાવ્યું। રેલી શહેરના વિવિધ વિસ્તારમાં ફરી કાર્યાલય પર સમાપન કરાયું। આ રેલીમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તેમજ પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર પણ હાજર રહ્યા। અહેવાલ કાલુ રમજાન ખેરાલુ, મહેસાણા। પાટણ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય શ્રી ભરતસિંહ ડાભીના સમર્થનમાં આજે ખેરાલુ ખાતે ખેરાલુ શહેર ભાજપ અને ખેરાલુ તાલુકા ભાજપના યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। એમાં મેં વિસ્તારના પ્રતિનિધિ તરીકે હાજર રહી બધા જ યુવા મોરચાના કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા। સમગ્ર શહેરની અંદર મોટી સંખ્યામાં બાઇક સાથે મારા યુવા મિત્રના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ હોદ્દેદારો સાથે મળીને સારી રીતે યુવા રેલી કાઢી અને પૂરા શહેરમાં એનો પ્રવાસ કર્યો। હું એ દ્વારા મારા વિસ્તારના તમામ મતદાતાઓને વિનંતી કરું છું કે આગામી 7મી તારીખે ભારતીય જનતા જે લોકસભાનું આ ચૂંટણીનું પાવન પર્વ છે તેમાં મતદાન કરવા માટે વિનંતી કરું છું અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવા વિનંતી કરું છું। પાટણ વિધાનસભા ક્ષેત્રમાં ખેરાલુ વિધાનસભા ક્ષેત્રની અંદર ભરતસિંહ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। આપ શું કેટલી ખેરાલુ વિધાનસભામાંથી લીડની આશા વ્યક્ત કરી? સમગ્ર પાટણ લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી બહુ મોટી લીડથી જીતવાના છે અને એમાં મારી ખેરાલુ મત વિસ્તારમાંથી હું 1 લાખથી વધુ લીડ સાથે અહીંથી લીડ આપીશ એવો વિજય વિશ્વાસ વ્યક્ત કરું છું। ભારત માતા કી જય! જય શ્રી રામ! જય શ્રી રામ!